નમસ્કાર મિત્રો, એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ પાર્ટ 2। પાર્ટ 1માં આપણે 1 થી 3 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી, ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી, જોડકા મોસ્ટ આઈએમપી, ખરા ખોટા અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ લીધા। આજે જોઈએ પાર્ટ 2માં ચેપ્ટર 4, 5 અને 6નો આજે અભ્યાસ કરીએ કે ભાઈ ચોથા ચેપ્ટરમાં કયા વિકલ્પો કે કયા ક્વેશ્ચન આઈએમપી છે, પાંચવામાં કયા આઈએમપી છે અને છઠ્ઠામાં કયા આઈએમપી છે। તો સૌથી પ્રથમ શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4થી, જે કાલથી આપણે બાકી રાખ્યું હતું આગળના વિડીયોમાં, એ રીતે અહીં શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 4 છે આપણું કાર્બન અને તેના સંયોજનો। 6 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં એક વિકલ્પ અને એક ખાલી જગ્યા પૂછાવાની। બીજા નંબરનો જે વિકલ્પ હશે ચોથા ચેપ્ટરમાંથી હશે, અને 7મા નંબરની જે ખાલી જગ્યા બોર્ડની એક્ઝામમાં પૂછાવાની છે એ પણ આપણા ચોથા ચેપ્ટરમાંથી હશે। અને બીજો 4 માર્ક્સનો એક ક્વેશ્ચન વિભાગ ડીમાં 49 નંબરનો, એ પણ આ કાર્બન અને સંયોજન ચોથા ચેપ્ટરમાંથી હશે। અહીંયા 8 MCQ આપેલા છે, તેના પર નજર કરીએ। 8માંથી કોઈ પણ એક MCQ બોર્ડની 2024ની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। MCQ પર આપણે એક નજર કરીએ। આ 8 MCQ છે। ત્યાર પછી છે આપણી ખાલી જગ્યા। 8 ખાલી જગ્યાઓ અહીં સામે સ્ક્રીન પર તમારે દેખાય છે। 8 ખાલી જગ્યામાંથી ગમે તે એક ખાલી જગ્યા આપણી એક્ઝામમાં પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। ત્યારબાદ આ જ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક ક્વેશ્ચન જે વિભાગ ડીમાં પૂછાવાનો છે। તો 4 માર્ક્સનો ક્વેશ્ચન આ જ ચેપ્ટરમાંથી કયા કયા આઈએમપી છે તેના પર એક જોઈએ। તો આ ચેપ્ટરમાં બીજા 8 ક્વેશ્ચન, ચેપ્ટર 4 8 ક્વેશ્ચન આપેલા છે, જે વિભાગ ડી 4 માર્ક્સમાં પૂછાશે। આ ચેપ્ટરમાંથી બીજા કોઈ ક્વેશ્ચન છે જ નહીં 4 માર્ક્સના, 8 જ છે અને 8માંથી કોઈ પણ પૂછાવાય શકે। ચેપ્ટર નંબર 4માં એક વિકલ્પ, એક ખાલી જગ્યા અને 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાવાનો છે। 6 માર્ક્સનું ચેપ્ટર છે। ત્યારબાદ આપણો 5મા નંબરનો ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, જે ચેપ્ટર 10મા ધોરણમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે। સૌથી વધારે વેટેજ નામનું 14 માર્ક્સનું, સૌથી વધારે આખા વિજ્ઞાનમાં વધારે ચેપ્ટર માર્ક્સનું હોય તો આ 14 માર્ક્સનું છે। એમાં એક વિકલ્પ, એક ખાલી જગ્યા, 2 માર્ક્સના 2 ક્વેશ્ચન અને 4 માર્ક્સના 2 ક્વેશ્ચન 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાવાના છે। એમાંથી ત્રીજા નંબરનો વિકલ્પ હશે, 9મા નંબરની ખાલી જગ્યા, 27 અને 36 નંબરના 2 માર્ક્સના ક્વેશ્ચન હશે। 50 અને 51 નંબરના ક્વેશ્ચન 4 માર્કના આ ચેપ્ટરમાંથી પૂછાશે। સૌથી પ્રથમ આપણે MCQ પર નજર કરીએ કે ત્રીજા નંબરનો MCQ આમાંથી કયો હોઈ શકે। 9 MCQ આપેલા છે આપણે, 8 MCQ, એમાંથી જોઈએ કયો પૂછાવાની શક્યતા। MCQ પછી એક ખાલી જગ્યા પૂછાવાની છે 9મા નંબરની। સામે સ્ક્રીન પર 8 ખાલી જગ્યા તમને આપેલી છે। 8માંથી કોઈ પણ એક ખાલી જગ્યા બોર્ડમાં પૂછાઈ શકે। ત્યાર પછી છે વિભાગ બી, 2 માર્કનો ક્વેશ્ચન। આ ચેપ્ટરમાંથી 2 માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે। એમાંથી એક 27 નંબરનો અને એક 36 નંબરનો। તો 27 નંબરમાં 8 ક્વેશ્ચન આપેલા છે। આ 8માંથી કોઈ પણ એક ક્વેશ્ચન આપણો 27 નંબરનો બોર્ડની એક્ઝામમાં હોઈ શકે। અને બધા જ ક્વેશ્ચન 1 થી 13 ચેપ્ટરના આગળના છેલ્લા 5 વર્ષની બોર્ડની એક્ઝામમાં જે પૂછાઈ ગયેલા સવાલ છે, જે વધારે રિપીટ થતો હોય એમાંથી તારણ કાઢી અને બનાવેલા છે। તો આ સૌથી વધારે મોસ્ટ આઈએમપી આપણા માટે બની રહેશે। ત્યારબાદ 36મા નંબરનો ક્વેશ્ચન, ક્વેશ્ચન આપેલા છે 2 માર્ક્સમાં જોડકું પણ પૂછાઈ શકે અને સવાલ પણ પૂછાઈ શકે। ત્યારબાદ 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાવાના છે, 50મો અને 51મો નંબરનો। 50મા નંબરમાં જોઈએ તો કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી નીકળે। 8 આપેલા છે, તેમાંથી સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નંબર 8, માનવ હૃદય, નામ નિર્દેશનયુક્ત આકૃતિ દોરી અને વિસ્તૃત માહિતી આપો। છેલ્લા 5 વર્ષથી સૌથી વધારે પૂછાતો કોઈ ક્વેશ્ચન હોય તો આ માનવનું હૃદય પૂછાય છે। ખાલી ગયા વર્ષની એક્ઝામમાં નથી પૂછાય, પણ આ વખતની એક્ઝામમાં 100% 4 માર્ક્સનો આ ક્વેશ્ચન બેઠો હશે નહીં હશે।
ત્યારબાદ 51 નંબરના પણ 8 ક્વેશ્ચન આપેલા છે. 8માંથી કોઈ પણ એક ક્વેશ્ચન 4 માર્ક્સમાં આપણે પૂછાઈ શકે. જૈવિક ક્રિયા 14 માર્ક્સનું ચેપ્ટર છે. સૌથી વધારે વેઇટેજ આખા વિજ્ઞાનમાં હોય તો 14મા નંબરનું ચેપ્ટર છે. ચેપ્ટર પણ નાનું છે, ઇઝી છે અને આપણને આવડી જાય તેવું છે. આ થઈ વાત આપણે 5મા ચેપ્ટરની. હવે આ પાર્ટ 2નો છેલ્લું ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન, તેના વિશે માહિતી મેળવીએ. નિયંત્રણ અને સંકલન આ ચેપ્ટર 6 માર્ક્સનું છે, જેમાં 3 એટલે વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા 3માંથી કોઈ પણ હોઈ શકે અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન 41 નંબરનો ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલનમાંથી આવવાનો છે. એમાંથી 1 માર્ક્સમાં પૂછાય છે કે પૂરા નામ CNS સૌથી લાંબો કોષ સામે જે આટલા અક્ષરે બતાવે છે એમના જવાબ છે. આ પીડીએફમાંથી તમને ખાલી મોટા ક્વેશ્ચનો તૈયાર કરવાના રહેશે. નાના ક્વેશ્ચન MCQના ખાલી જગ્યા જોડકાના બધા જ જવાબ આમાં આપેલા છે, એટલે એટલી મહેનત તમારી બચી જશે. ખાલી એક વખત નજર કરવાની જરૂર છે. બાકીના મોટા ક્વેશ્ચનો તમારે ચોપડી અપેક્ષિત કે ગ્રાડમાંથી તૈયાર કરવાના રહેશે. 21-22 જોડકા આપેલા છે. જોડકાના સામે તમારા જવાબ આપેલા જ છે કે ઓક્સિન તો કોષ વિસ્તરણ, જીબ્રેલિન તો પ્રકારની લંબાઈમાં વધારો થાય. 8 જોડકા આપેલા છે. 8માંથી કોઈ પણ એક જોડકું આપણને પૂછાઈ શકે. ત્યારબાદ વિભાગ C 3 માર્કનો ક્વેશ્ચન. આ ચેપ્ટરમાં સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય તો 5મા નંબરનો છે માનવ મગજની રચના, આકૃતિ સહ ગણવત. આ ચેપ્ટરમાં સૌથી વધારે પૂછાતું હોય તો માણસના મગજના 3 ભાગ, અગ્ર મગજ, પશ્ચિમ મગજ અને મધ્ય મગજ, આનો જ સવાલ વધારે નીકળીને પૂછાતા હોય છે. આ પાર્ટ 2માં આપણે વાત કરી ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6ની. હવે પાર્ટ 3માં આપણે ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જોવાનું છે. પાર્ટ 3માં 7, 8, 9, 10, 4 ચેપ્ટર આપણે જોઈશું. પાર્ટ 1માં 1 થી 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે. પાર્ટ 2માં આજે 3 ચેપ્ટર બીજા પૂરા કર્યા. નેક્સ્ટ વિડીયોમાં આગળના ચેપ્ટર પણ જોવાના છે. પાર્ટ 3ના વિડીયો જોવા માટે આ વિડીયોને લાઇક કરો, તમારા 10મા ધોરણના બધા જ મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.